ડીસા કોલેજમાં રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ હાઇજીન સેલના કન્વીનર ડોક્ટર સુનિતા એલ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન રોટરી ક્લબ ડીસા તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન વેકરિયા દ્વારા તારીખ 21/2/2026 શનિવારના રોજ હેલ્થ એન્ડ હાઇજીન સેલ, એનએસએસ યુનિટ, રોટરી ક્લબ અને ભણસાલી હોસ્પિટલ ડીસાના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ રક્તદાન શા માટે કરવું જોઈએ, તેમણે આપેલું લોહી સમાજ માટે કઈ રીતે ઉપયોગી બને છે અને તેમને જીવનદાન આપે છે તે અંગે સમજણ મેળવી તે ઉદ્દેશ્યથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભણસાલી હોસ્પિટલના ડોક્ટર નીલમબેન એચ ઠક્કરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શરીરમાં રહેલા લોહીના કુલ પ્રમાણ અંગે જાણકારી આપી, શરીર માટે લોહીના પ્રમાણની આવશ્યકતા વગેરે બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપી હતી। આ ઉપરાંત એકવાર રક્તદાન કર્યા બાદ કેટલા સમયમાં શરીરમાં ફરી પાછું નવું લોહી બની જાય છે અને બીજી વખત રક્તદાન કેટલા સમય પછી કરી શકાય, રક્તદાન કર્યા પછી કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, રક્તદાનના પરિણામે માનવ શરીરને થતા ફાયદાઓ વગેરે બાબતો અંગે વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ શૈલીમાં સમજણ પૂરી પાડી વિદ્યાર્થીઓને રક્તદાન અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમમાં રોટરી ક્લબ ડીસાના ઉપપ્રમુખ ડોક્ટર રાજનભાઈ મહેતા, સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય, ભણસાલી હોસ્પિટલમાંથી દેવેન્દ્રભાઈ રાજપૂત, હેલ્થ એન્ડ હાઇજીન સમિતિના સભ્યો ડોક્ટર સુનિતાબેન વી ઠક્કર, પ્રોફેસર હિનાબેન ઠક્કર તેમજ તમામ અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।